એ શું કરીશું આજે આપણે? આ ગીત ગાવાનું. ગીત ગાવાનું? કયું ગીત ગાશો? લગન ગીત. ઓ આજ તો મને બોલો અમારી ડોશીઓ બધી લગન ગીત ગાશે. ધુરીમાસી ગાવું છે ને લગન ગીત? પછી જમણવાર ના તમારા તરફથી? ચલો અમારા ધુરીમાસી ભાઈ જમણવાર રાખશે. જે બેનો લાઈક કરશે એમને જમણવાર ધુરીબેન તરફથી ફ્રી, બરાબર? પણ લાઈક પહેલા અમારા વિડીયો અમારા વડીલો માટે ખાસ કરજો. તો શરૂ કરીએ છીએ લગન ગીત. લગન ગીત. ગાડું ભરી ગયું આવ્યા, મારે મળવે ઉતરિયા, મેં સોયા મેં ઝાડ ક્યાં ઉપર રહીને દરાયા, મારો મળવો રડિયારો લીલી પાદળીએ સવરાઓ મારા રાજ્ય લાડે કોરે દીકરો પરણાવો મારા રાજ લાગણો પાન ચાવે ને રસ ઢોળે, લાડણો પાન ચાવે ને રસ ઢોળે, લાડણો નરી ધરી પાસુરે ઢોળે, બસ બસ. ઇન્દુ માસી બોલો બોલો જલ્દી જલ્દી અમારા ઇન્દુ માસી. વરતો હાલો ચાલુ ને વરતો થઈ રહ્યા, સરસ. એમના માતાને હરખ ના માય વરને વરત્યો છોડીને જાવું વેગડું. ભાઈ ભાઈ અમારા ઇન્દુ માસી જય હો. સત બોલો મારા રંજન બેન, તમે શા માટે રીસાણા રે? સત બોલો મારા ગીતા બેન, તમે શા માટે રીસાણા રે? કાળિયું ટોળું માથે ભાગ્યું એ માટે રીસાણા રે, કાળિયું ટોળું માથે ભાગ્યું એ માટે રીસાણા રે, કાળિયા ટોળા કાઢી મેલો ગીતા બેન મનાવો રે, કાળિયા ટોળાને કાઢી મેલો ગીતા બેન મનાવો રે. અરે વાહ ધુરીમાસી થવા દો. વડા હેઠ ડારો રે બાજોઠિયો, જમણી મેલો રે કંકાવટી, તેડાવો મારો જોશી રંડાનો બેટો, આજ માર લખવી રે કંકોતરી, બેના રે સાસરીએ જાતા જોજો પાપણ ના ભીંજાય, દીકરી તો પારકી થાપણ કેવાય, દીકરી તો પારકી થાપણ કેવાય. બોલો દોરે ત્યાં જાય, દીકરી તો દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ. બોલો અમારા રસીલાબેન. નદીની કિનારે રવિવાર પતંગ ઉડાડે, પતંગ ઉડાડે રવિવાર ચોયા વધારે, છોડ્યો પતંગનો દોરો, છોડ્યો પતંગનો દોરો, દોરો સંભાળી રવિવાર પતંગ ઉડાડે. ઓ પતંગ આવે તો પકડજો ભાઈ. બોલો રંજનબેન. સારા રે માર કોયલ બા, તમે મન વગડે કે મને સોરે, મન વગડે માર બેની બા, તમે સાસરીએ કે મને સોરે, મેળે બેઠા હાથ પરોઈશું, વીરા બાટો જોઈશું રે, ગોરી લાની ગણતી વાગી એ મારા વીરા આયા રે, ચુંદડીઓના તેરા ચમચા એવા ભલડી
પૂછાટી કંકોતરી મોકલો પૂછાટી કંકોતરી મોકલો પેલી કંકોતરી એ ભવનાથ મંદર મોક એમાં લખો મારા ભોળાનાથના નામ કંકોતરી મોકલો સરસ આ વિદાય ગીત બોલો ભાઈ બે ના રે એમાં કાનાનું નામ લખવાનું ભૂલી ગયા બેના રે સાસરીએ જાતા જોજો પાપડના બીજા દીકરી તો પારકી થાપણ કહેવાય દીકરી ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ કહેવાય દીકરી તો પારકી થાપણ કહેવાય બહુ સરસ મજા પડી ગઈ બધાને બહુ મજા આવી ગઈ ને ભવનાથ મહાદેવની દરેક ભક્તોએ આ મારો વિડીયો લાઈક અને શેર કરવો અને લાઈક અને શેર થશે તો બધાએ ધુરીબેન તરફથી જમણવાર છે તે બધાએ જમવા માટે આવી જવું જય અંબે જય અંબે જય અંબે